સ્વર્ગસ્થ ભીખાભાઈ બાપુજીભાઈ પટેલ સમસ્ત પરિવાર, સ્વર્ગસ્થ ફુલાભાઈ ભીખાભાઈ પટેલ સમસ્ત પરિવાર અને સ્વર્ગીય પુરુષોત્તમભાઈ ભીખાભાઈ પટેલ સમસ્ત પરિવાર, સ્વર્ગીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ સમસ્ત પરિવાર, પરમ ભગવદી પંકજકુમાર ઈશ્વરભાઈ પટેલ તથા સમસ્ત પટેલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા રસામૃત જ્ઞાન યજ્ઞના 6મ દિવસે આ દિવ્ય ગ્રંથનું પૂજન કરવા શ્રીમતી શોભનાબેન પટેલ અને બેન પ્રિયંકા પટેલને વિનંતી કરીશ. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા શ્રીમાન પંકજકુમાર પટેલ અને ભાઈ રાહુલ પટેલને વિનંતી કરીશ. મુખ્ય મનોરથી પટેલ પરિવારનું પૂજન સંપન્ન થયે આણંદ સ્થિત મનોજભાઈ જાની ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશે. પ્રથમ પરિવારનું પૂજન સંપન્ન થયા બાદ મનોજભાઈ આશીર્વાદ અને પૂજન માટે કથા મંચ પર આવશે. આજનો દિવસ એટલે ગિરધરલાલજી નાથો દ્વારાનો ઉત્સવ. હંમેશા આપણો દરરોજ ઉગતો દિવસ આપણા માટે કદાચ આપણા ઈચ્છિત મનોવાંછિત ન હોઈ શકે, પણ આપણો દરેક દિવસ કંઈક વિશેષતા ધરાવતો હોય છે. એ આપણી સંસ્કૃતિની, આપણા વારસાની, એ આપણી ઉપલબ્ધિ છે. એટલે જ આજે ગિરધરલાલજી નાથ દ્વારાના ઉત્સવનું એટલે દરેક દિવસમાં આવા કંઈ ને કંઈ એની વિશેષતાના અને ખુદીરામ બોજની પણ આજે જયંતિ છે. હમ જીએંગે ઓર મરેંગે ये वतन तेरे लिए. આ દેશ કાજે આપણને સૌને સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે એવા સૌએ સ્વાતંત્ર્ય વીરોને પણ આ તકે યાદ કરી એમને આદરપૂર્ણ વંદન વ્યક્ત કરીએ. આપણે આવીએ તે જઈએ ત્યાં સુધીમાં આપણને બધાને ખબર છે કે એક દિવસ નામ તેનો નાશ આપણે જવાનું જ છે. પણ આપણા શાસ્ત્રથી, આપણી સંસ્કૃતિથી આપણને એવો એક વારસો મળ્યો છે કે આપણા જન્મથી લઈ અને જવા સુધીમાં આપણને 16 સંસ્કારથી વિભૂષિત કરવામાં આવતા હોય છે. અને એવો આજે વિવાહ સંસ્કાર આપણે કેટલા સદભાગી છીએ કે મોક્ષદા એકાદશીના દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. આજે આપણને આ 6ઠા દિવસે ઠાકોરજીના અને રૂક્ષ્મણીજી વિવાહના પ્રસંગના પણ પટેલ પરિવારના સૌજન્યપણાથી સાક્ષી બનવાનું મળી રહ્યું છે. ત્યારે આપણા કુટુંબ પરિવારમાં, આપણા ઘર આસપાસમાં આપણો આવો કોઈ પ્રસંગ હોય તો આપણો લૌકિક વ્યવહાર આપણે નિભાવતા હોઈએ છીએ. હાથ ગણું, ચાંદલું, શુભેચ્છા ભેટ વગેરે વગેરે. અને જ્યારે આજે ઠાકોરજીના લગ્ન છે ત્યારે આપ સૌને યાદી કરી દો કે તથાસ્તુ વિદ્યાપીઠના ભોજનાલયની રસોડા વિભાગની સાધન સામગ્રીના એ વસાવવા માટેનો એક મનોરથ આપણે સૌ એમાં જોડાઈ રહ્યા છીએ. આપ સૌને પણ આવા દિવ્ય લગ્નના પ્રસંગે આપનો એ વ્યવહાર એ સત્કર્મના સહભાગીપણાથી જોડવાની યાદી કરીશ. આપણા આગામી આયોજનો એટલે કે કથા અને સત્સંગ યાત્રાઓ અંગેની માહિતી માટે પણ મુખ્ય પ્રવેશદ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. એ રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં આપનો સંપર્ક કરી આપની યત્કિંચિત યોગદાનની સહભાગીતા ત્યાં જોડશો. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનોનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર ઉપલબ્ધ છે. જે આપની જાણકારી માટે આપ સૌને 999 888 2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી નિત્ય મીઠુરા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનની ઝાંખી અને પૂજ્ય દાદાના મુખેથી
દિશાસર્ચક સુવિચાર નિત્ય મળતો થશે. ભાવિ આયોજનો અને પ્રસંગોની વિગતો પણ આપને સીધી જે મળતી થઈ જશે, જેથી એ ગ્રુપમાં પણ જોડાવાની વિનંતી સાથે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા 6મ દિવસના આ પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથાનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌનું પટેલ પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.